શું તમે પણ કેપકટના 3 સિક્રેટ નથી જાણતા? તો ચાલો આપણે જોઈએ. જેમાં પેલું છે બેકગ્રાઉન્ડ રિમૂવર, બીજું છે વોઇસ ઓવર અને ત્રીજું છે ઓટો કેપ્શન. તો ચાલો એક પછી એક જોઈએ. એક બેકગ્રાઉન્ડ રિમૂવર. બેકગ્રાઉન્ડમાં ટેપ કરી અને તમે કોઈ પણ ફોટો ચૂઝ કરી શકો છો. હું અત્યારે એક ફોટો સિલેક્ટ કરી લઉં છું. સિલેક્ટ કર્યા પછી કંઈક આ રીતે એડ કરી અને તમારો ઓટોમેટિકલી જનરેટ થવા માંડશે. જો જનરેટ ન થાય તો તમે અહીં ઓટો સિલેક્ટ એઆઈમાંથી જનરેટ થઈ શકે અને કંઈક આ રીતે આપણો ફોટો સિલેક્ટ થઈને રેડી થઈ જાય છે. બે વોઇસ ઓવર માટે આપણે ઓડિયોમાં જઈ, રેકોર્ડમાં જઈ, તમે અહીંયાથી સ્ટાર્ટ કરો એટલે 3 સેકન્ડમાં વોઇસ ઓવરનું સ્ટાર્ટ થઈ જશે. વોઇસ ઓવર સ્ટાર્ટ પછી તમે જોઈ શકો છો આ રીતે કંઈક જનરેટ થઈ જાય છે. અને એના સિવાય આપણે એ વોઇસથી પણ વોઇસ ઓવર થઈ શકે છે, જેમાં આપણે કોઈ પણ ક્રિએટર ચૂઝ કરી શકો અને કેપ્શન દ્વારા પણ લખી શકો છો. 3 ઓટો કેપ્શન. ઓટો કેપ્શનમાં ટેપ કરી અને આપણે કોઈ પણ વિડીયો, તમારે જે કાંઈ જેને કેપ્શન લખવું હોય તે માટે કોઈ પણ વિડીયો ચૂઝ કરી અને એડ કરી અને અહીં નીચે ઓટો કેપ્શનમાં જઈ જનરેટમાં ટેપ કરશો એટલે ઓટો કેપ્શન સ્ટાર્ટ થઈ જાય. જો તમારે આ રીતનું તમારે ઓટો કેપ્શન લખાઈ જાય તેવી માટે કેપકટ જોતી હોય તો મને ફોલો કરો અને ડીએમ કરો, તો તમને હું ડાયરેક્ટ કેપકટની લિંક તમારે ડીએમમાં મોકલી દઈશ.